આમ તો જે આજનો આ વિડીયો છે ને એ સરકારને, રાજ્યના મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને વિનંતી કરવા માટે બનાવ્યો છે. કાલે એક વિડીયો અમે અપલોડ કર્યો હતો કે ભાઈ તુવેરની ખરીદી હવેથી શરૂ થશે. ત્યારે કેટલાક ખેડૂત મિત્રોએ અમને હકીકત જણાવવા અને હકીકત સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી અને એના માટે આ વિડીયો અમારે બનાવવો પડ્યો. જનરલી હું કોઈને કહેતો નથી, પણ આ વિડીયો વધુ લોકો સુધી એટલા માટે શેર કરજો કે આપણે આ વિડીયોને સરકાર સુધી પહોંચાડવો છે. નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. સરકારે જે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે અને ઘણી બધી જણસની ટેકાના ભાવે ખરીદી થાય છે પણ ખરી. તુવેર અને ચણાની ખરીદીને લઈ અને મારે એક બહુ જ મહત્વનું ધ્યાન સરકારે દોરવું છે કે આપ જે ખરીદીની જાહેરાત કરો છો તે ખૂબ મોડી છે. ખેડૂતોના ખેતરમાં તુવેર અને ખેડૂતોના ખેતરમાં ચણા આવી જાય બાદમાં ખૂબ મોડેથી આની ખરીદી થાય છે. એટલે સાચા ખેડૂતો સુધી અથવા તો જેને ખરી જરૂરિયાત છે તેમના સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી. એના માટે જ આ વિડીયો બનાવ્યો છે. તુવેરનું વાવેતર મોટે ભાગે જૂન જુલાઈમાં થાય છે. ડિસેમ્બર મહિનામાં તેની કાપણી શરૂ થાય છે. પણ ટેકાના ભાવે ખરીદી હજુ આવતીકાલથી એટલે કે 23 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોલો, ડિસેમ્બરમાં નીકળેલો પાક ફેબ્રુઆરી અંત સુધી કેટલા ખેડૂતો સંગ્રહી શકે? જો 1 જાન્યુઆરીથી ખરીદી થાય તો ઘણા ખેડૂતોને આનો ફાયદો મળે. આવું જ ચણામાં પણ છે. ચણાની વાવણી ઓક્ટોબર નવેમ્બરમાં થાય છે, જે ચણાનો પાક જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નીકળવાનો શરૂ થાય છે. મારા ખેતરમાં પણ ગઈકાલે પાક નીકળી ગયો, પરંતુ સરકાર હજી 5 માર્ચ સુધી તો નોંધણી કરાવશે અને ત્યારબાદ ચણાની ખરીદી શરૂ કરશે. હવે આટલા બધા દિવસ લેટ થાય તો કયો ખેડૂત અથવા તો જે જરૂરિયાતમંદ ખેડૂત છે તેને આનો લાભ મળતો નથી. એટલે આપણે સરકારને વિનંતી કરીએ છીએ, ટેકાના ભાવે જે ખરીદી આપણે કરીએ છીએ એ મોડી કરવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે. આર્થિક નુકસાન થાય છે, કારણ કે ખૂબ ઓછા ભાવે ચણા અને તુવેરો વેચવી પડે છે. એટલે આપણે ટેકાના ભાવે ખરીદી કરીએ જ છીએ, તો એ ખરીદી સમયસર થઈ જાય તો જે જરૂરિયાતમંદ ખેડૂતો છે તે આનો ખરા અર્થમાં લાભ લઈ શકે. સરકારને ફરી વિનંતી કરું છું, ખેડૂતોના હિત માટે હાથ જોડીને વિનંતી કરું છું કે જે ટેકાના ભાવે ખરીદી કરો છો તે ટાઈમે કરો તો ખરા ખેડૂતો તેનો લાભ લઈ શકે. જય જવાન, જય કિસાન.